આણંદ જિલ્લાના સુજેત્રા તાલુકાના ત્રંબોવાડ ગામથી પસાર થતો પાણીનો કાં સાફ સફાઈ થતી નથી, જેથી સિંચાઈનું પાણી સુજેત્રા તાલુકા મગરોળ, લીંબાલી, ત્રંબોવાડ અને અન્ય 5 ગામોને સિંચાઈનું પાણી યોગ્ય માત્રામાં મળતું નથી। ચોમાસામાં કાં સાફ સફાઈ ના થઈ હોવાને કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાય છે, જેથી પાકને નુકસાન થાય છે। આણંદ જિલ્લાનું સુજેત્રા તાલુકામાં 3 કિલોમીટરની લંબાઈ ધરાવતા કાંસની સાફ સફાઈ ન થતી હોવાથી આ કાંસને લગોલગ આવેલ ગામના ધરતીપુત્રો ચિંતિત છે। કાંસમાં ચડી ચાકરા ગંદકી કચરાનું સામ્રાજ્ય છે, જેને કારણે કેનાલ પાણી અતિ ધીમા પડી ગયા છે। ચોમાસામાં વરસાદી પાણીને કારણે કાંસ ઓવરફ્લો થાય છે, જેથી કાંસને લગોલગ આવેલ ખેતરો મકાનોમાં પાણી ફરી વળે છે। ખેડૂતોને નુકસાન થાય છે। અનેક રજૂઆતો છતાં કોઈ સાફ સફાઈ થતી ન હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે। ગામ ત્રંબોવાડ, તાલુકો સુજેત્રા, જિલ્લો આણંદ। અહીંયા વજારપુરામાંથી એક બહુ મોટો કાંસ પસાર થાય છે। તે લગભગ 8 થી 10 ગામોને જોડતો આ કાંસ છે। અહીંયા ત્રંબોવાડ ગામે ચોમાસામાં વરસાદના પાણી ભરાવાથી ખૂબ મોટું નુકસાન થાય છે। અહીંયા જાડી જોખરા કોસની અંદર થઈ ગયો છે, ભરાઈ ગયો અને કોસ પૂરાઈ ગયો છે। અહીંયા ચોમાસામાં આ જાડી જોખરાને લીધે કોસ પૂરાઈ જાય છે, એટલે રોડ ઉપર પાણી આવી જાય છે અને લોકોના ઘરોમાં પાણી પેસી જાય છે। તો મારી સરકારશ્રી અને કોસ વિભાગને વિનંતી છે કે આ કોસ વહેલી તકે જલ્દી સાફ સફાઈ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે। રજૂઆત કરેલી છે? રજૂઆત પહેલા કરેલી છે, કોસ સાફ સફાઈ થયા નથી જોઈએ એવા, અને થાય તો સારું છે। એમ તો ગામમાં જ આ શું છે, પાણી ના પ્યાસી શકે। મારું નામ સનાભાઈ રમણભાઈ ચૌહાણ, ગામ ત્રંબોવાડ અને જિલ્લો આણંદ અને તાલુકો સુજેત્રા। અમારી પાસે કાં આવ્યો છે ચિત્રની પાછળ, અને પાણીને એવું ચોમાસામાં બહુ ભરાઈ જાય છે। કોઈ એનું ધ્યાન આલતા નથી, બરાબર? કોઈ એનું ધ્યાન આલતા નથી। પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે, અને અમે અંદર રસ્તા પાણી પણ કિનારનું અમારે ધીમું ધીમું અહીંયા આવે છે, અને રસ્તામાં પણ પ્રોબ્લેમ છે। કોઈ નારા બારા નથી। કાંસમાં પાણી ધીમું કારણ શું? એટલે ધીમું ધીમું આવે છે, બધું કાદવ ને એવું બધું ભરાઈ ગયું છે, ઝાડવા બધા થઈ ગયા છે, કોઈ ધ્યાન આલતું નથી, કોઈ સરકાર જોતી નથી સામું। પણ એવું બધું થયું છે, થાય છે। ચોમાસામાં પણ એવું ઉપાધિ બહુ થાય છે।